હેલો મિત્રો, હું તમારા માટે લાવી છું મુખ્ય સેવિકા સ્પેશિયલ સિરીઝ, જેમાં આપણે ગૃહ વિજ્ઞાન અને બાળ વિકાસ વિશે આમાં વાત કરીશું. વિષય વસ્તુ અમે લીધી છે પોષણ, રસીકરણ અને સ્વાધ્યાય. તો ચલો શરૂઆત કરીએ. નવજાત શિશુને જન્મના કેટલા સમયની અંદર સ્તનપાન કરાવવું જોઈએ? તો કે અડધા કે 1 કલાકની અંદર. માતાનું પ્રથમ દૂધ છે એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ માટે અમૃત સમાન છે. પહેલાં આપણે ઇઝી પ્રશ્ન સોલ્વ કરીશું, પછી જેમ જેમ આગળ જઈશું એમ હાર્ડ ક્વેશ્ચન સોલ્વ કરીશું. આગળ જોઈએ. ICDS યોજનાનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. આ યોજના છે 2 ઓક્ટોબર 1975ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે આંગણવાડી દ્વારા કાર્યરત છે. ગર્ભવતી મહિલાને ધનુના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો 2. એક મહિનાના અંતરે ટોટલ 2 ઇન્જેક્શન આપવામાં આવે છે. બાળકના મગજનો 80% વિકાસ કઈ ઉંમર સુધીમાં થઈ જાય છે? તો 6 વર્ષની ઉંમર સુધીમાં. આ ઉંમર સુધીમાં બાળકનું પોષણ જે છે બાળકના ભવિષ્ય માટે સૌથી મહત્ત્વનું છે. કયા વિટામિનની ઉણપથી બાળકોમાં રતાંધરાપણું થાય છે? તો વિટામિન એની ઉણપથી. જન્મના સમયે સામાન્ય બાળકનું વજન અંદાજે કેટલું હોવું જોઈએ? તો કે 2.5 થી 3.5 કિલો. 2.5 કિલોથી ઓછું હોય તો તેને LBW એટલે લો બર્થ વેઇટ કહેવામાં આવે છે. ORSનું પૂરું નામ શું છે? તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ઝાડા ઉલટી દરમિયાન શરીરમાં પાણીની ઉણપ દૂર કરવા માટે ORS આપવામાં આવે છે. બાળકની ઉંમર વધવા છતાં ઊંચાઈ ઓછી રહી જાય તેને શું કહેવામાં આવે છે? સ્ટૂનિંગ અથવા સ્ટન્ટિંગ. મિશન ઇન્દ્રધનુષ યોજના શેના માટે છે? તો કે રસીકરણ અથવા વેક્સિનેશન માટે. આગળ જોઈએ. સગર્ભા અવસ્થામાં કયા તત્વની ઉણપના કારણે એનિમિયા એટલે લોહીની ટકાવારી ઘટવી એ થાય છે? તો કે આયર્ન એટલે લોહ તત્વ Fe એમનામાં ઓછું હોય. બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે કયું તત્વ સૌથી વધુ જવાબદાર છે? તો આયોડિન. PEM એટલે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનને કારણે બાળકોમાં કયો રોગ થાય છે? તો કે મારામસમ્સ અને ક્વાશિયોર બંને રોગ થાય છે. બાળકને 6 મહિના પછી સ્તનપાનની સાથે જે ઉપરનો ખોરાક આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પૂરક આહાર. વિટામિન ડીનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત કયો છે? તો સૂર્યપ્રકાશ. રસીકરણ કાર્ડમાં BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે ક્ષય અથવા TB. સગર્ભા માતાને દરરોજ અંદાજે કેટલી વધારાની કેલરીની જરૂર હોય છે? તો કે 350 કેલરી. કયા વિષયને કલા અને વિજ્ઞાન બંને માટે ગણવામાં આવે છે? તો હોમ સાયન્સ ગૃહ વિજ્ઞાન. વિટામિન સી સૌથી વધુ શેમાંથી મળે છે? તો કે આમળા અથવા કોઈપણ જાતના ખાટા ફળોમાંથી. PEM રોગ અટકાવવા માટે આહારમાં શું વધારવું જોઈએ? તો પ્રોટીન. કયા દૂધમાં સૌથી વધુ લેક્ટોઝ અથવા ખાંડ હોય છે? તો કે માતાના દૂધમાં. આગળ જોઈએ. કંગારૂ મધર કેર મુખ્યત્વે કયા પ્રકારના બાળકો માટે સૌથી વધુ અસરકારક છે? તો કે અધૂરા માસે જન્મેલા અને ઓછા વજનવાળા, જે LBW હોય લો બર્થ વેઇટવાળા, એ બધા માટે જરૂરી છે, કારણ કે KMC દ્વારા બાળકના શરીરનું તાપમાન જળવાય છે અને તેના હૃદયના ધબકારા નિયંત્રિત અથવા સ્થિર થાય છે. સ્તનના દૂધમાં એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં હોય છે, જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો કે એમાં શું હોય છે? IgA એન્ટીબોડી IgA. મિશન મંગલમ યોજના ગુજરાતમાં કયા હેતુ માટે કાર્યરત છે? તો કે સખી મંડળોના આર્થિક સશક્તિકરણ માટે. આયોડિનની ઉણપને કારણે ગર્ભસ્થ શિશુમાં કયો ગંભીર માનસિક રોગ થઈ શકે છે? તો કેટનિઝમ થઈ શકે છે. પૂર્ણા યોજના ગુજરાતમાં કયા વયજૂથની કિશોરીઓ માટે છે? તો કે 11 થી 18 વર્ષ. આગળ જોઈએ. વિટામિન B12નું વૈજ્ઞાનિક નામ શું છે? તો સાયનોકોબાલામિન. આંગણવાડીમાં બાળશક્તિ પેકેટ કોના માટે આપવામાં આવે છે? તો કે 6 માસથી 3 વર્ષના બાળકો હોય એના માટે. સગર્ભા અને ધાતી માતાઓ માટે માતૃશક્તિ અને કિશોરીઓ માટે પૂર્ણા શક્તિના પેકેટ હોય છે. ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટમાં આયોડિનની સાથે બીજું કયું તત્વ ઉમેરવામાં આવે છે?
તેમાં આયર્ન અથવા લોહ તત્વો ઉમેરવામાં આવે છે. બાળક ડીપીટીની રસી કયા 3 રોગો સામે રક્ષણ આપે છે? તો ડિપ્ટેરિયા, ઉટાર્યું અને ધનુર સામે. આગળ જોઈએ, કયા પોષક તત્વને બોડી બિલ્ડિંગનું તત્વ કહેવામાં આવે છે? તો પ્રોટીનને. ઓરી એટલે મિસલ્સની રસી સામાન્ય રીતે બાળકની ઉંમર કેટલા મહિને આપવામાં આવે છે? તો કે 9 માસ થાય એટલે આપવામાં આવે છે, તો 9 મહિને. નિશ્ચય પોષણ યોજના કયા રોગના દર્દીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે છે? તો ક્ષય અથવા ટીબી. દૂધમાં કયા વિટામિનોનો અભાવ હોય છે? તો દૂધમાં વિટામિન સીનો અભાવ હોય છે. ગ્લાયકોજન શરીરમાં મુખ્યત્વે કયા સંગ્રહિત થાય છે? તો કે યકૃત અને સ્નાયુઓમાં. કયા વિટામિનની વધુ પડતી ઉણપથી પેલાગ્રા નામનો ચામડીનો રોગ થાય છે? તો કે નિયાસિન B3. સ્ત્રીઓમાં મેનોપોઝ એટલે રજૂ નિવૃત્તિ પછી કયા હોર્મોનનું સ્તર ઘટે છે જેના કારણે ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે? તો એસ્ટ્રોજન. વ્હેલર એ ઘરના કયા ભાગને ઘરનું હૃદય ગણાવ્યું છે? તો કે રસોડું. લોહી ગંઠાવામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? વિટામિન કે. બાલ સખા યોજના ગુજરાતમાં કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી? તો કે નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવા માટે ખાનગી બાળરોગના નિષ્ણાતોની મદદથી આ વસ્તુ શરૂ થઈ હતી. 1 ગ્રામ ચરબીમાંથી અંદાજે કેટલી કેલરી આપણને મળે છે? તો 9 કેલરી. વંદે માતરમ યોજના કયા વિભાગ સાથે જોડાયેલી છે? તો માતૃ સ્વાસ્થ્ય. ઈંડામાં કયું પ્રોટીન સૌથી વધુ પ્રમાણમાં હોય છે? તો આલ્બ્યુમિન. ફળો અને શાકભાજીને કાપતા પહેલાં ધોવા જોઈએ કે કાપ્યા પછી? તો કે કાપતા પહેલાં. કવાશિકર રોગમાં બાળકનું શરીર કેવું દેખાય છે? તો કે પેટ છે વધારે પડતું મોટું અને શરીરે સોજા દેખાય છે. ગર્ભવતી મહિલાઓને રોજ કેટલા ગ્રામ પ્રોટીનની સલાહ આપવામાં આવે છે? ICMR મુજબ તો કે 27.2 ગ્રામ એટલે આશરે 23 થી 28 ગ્રામ વધારાનું. બાળકમાં ઝેરોપ્થેલ્મિયા રોગ કયા અંગને અસર કરે છે? તો આંખ. એમાંથી શું થશે? આંખમાં વિટામિન એની ઉણપથી. લોહીની કડાઈમાં રસોઈ બનાવવામાં ખોરાકમાં કયા તત્વોનું પ્રમાણ વધે છે? તો લોહ તત્વ. ગુજરાતમાં દૂધ સંજીવની યોજના કયા વિસ્તારોમાં અમલીકરણમાં છે? તો કે આદિવાસી અથવા ટ્રિબલ જે વિસ્તાર છે એના માટે. ખોરાકમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ડિટોક્સિફિકેશન. કયા પ્રકારના પોષણમાં વ્યક્તિને પૂરતી કેલરી મળે પણ જરૂરી પોષક તત્વો મળતા નથી? તો છુપી ભૂખ, હિડન હંગર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. થેન્ક યુ સો મચ.